તો ભાવનગર કોર્પોરેશનની માલિકીના આજે 65 વર્ષ જૂના ગંગાચોડિયા તળાવ મુખ્ય શાક માર્કેટ અતિશય જર્જરિત અવસ્થામાં હોવા છતાં કોર્પોરેશને તેની કોઈ ગંભીરતા નથી। જ્યાં દરરોજ હજારો શહેરીજનો શાકભાજી લેવા આવે છે તેના પર જર્જરિત બિલ્ડિંગનું મોત ઝળુંબી રહ્યું છે। વર્ષોથી શાક માર્કેટ નિર્માણની વાતો અને કાગળ પર પ્લાનિંગ બનાવ્યા પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર કામગીરી આજ સુધી કરવામાં આવી નથી। રાજ્યમાં જર્જરિત બિલ્ડિંગો ધરાશાય થઈ લોકોના મોત નિપજ્યાની ઘટનાઓ બાદ સરકાર પણ જાણે ઊંઘમાંથી જાગી હોય તેમ સ્થાનિક તંત્ર વાહનોને દોડાવે છે। તત્કાલીન સમયે કેટલા જર્જરિત બિલ્ડિંગોને ખાલી કરાવ્યા અને કેટલાકને ભયમુક્ત કરાવ્યા તેના સરકારી ચોપડે આંકડા દર્શાવી મામલો થાળે પાડતા તંત્ર પણ નિષ્ક્રિય બની જાય છે। ચોમાસું આવે તે પૂર્વે તંત્ર જાગી જર્જરિત બિલ્ડિંગોને નોટિસ આપી પ્રી મોન્સૂન કામગીરી દેખાડે છે, પરંતુ વાસ્તવિકતા તો તે છે કે ઘર આંગણે જ ખોટ છે। 30 રૂપિયાના શાકભાજી ખરીદીમાં 600નો દંડ બહાર વાહન પાર્ક કરી શાક માર્કેટમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોના વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ થઈ જાય છે, જેથી 20-30 રૂપિયાનું શાક લેવા જાય તો ટોઈંગ થયેલું વાહન છોડાવવા 600 રૂપિયાનો દંડ ભરવો પડે છે। કોર્પોરેશન સ્ટેટની વર્ષો પહેલાની જર્જરિત શાક માર્કેટ અનેક વાર રજૂઆત કરવા છતાં પણ ગમે ત્યારે ધરાશાયી થવાની છે છતાં આ કોર્પોરેશનના શાસકો અધિકારી નું પેટનું પાણી પણ હલતું નથી। શા માટે મને ખબર નથી પડતી કે આ બધા અકસ્માતને નોતરવા બેઠા છે। આમાંય ત્યાં શાકમાં હું માનું છું ત્યાં સુધી ઓછામાં ઓછા 150-200 તો વેપારીઓ હશે અને જ્યારે ગ્રાહકો આવે ખરીદવા ત્યારે કોઈ મોટો બનાવ બનશે તો એનો જવાબદાર કોણ? ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર ભાવનગર ગંગાજળિયા તળાવની અંદર આવેલી શાક માર્કેટ વર્ષો પહેલાં બનાવેલી છે। ખૂબ લોકો ઉપયોગ કરી રહ્યા છે। આ શાક માર્કેટ અને બાકીના ભાવનગરના કોર્પોરેશન હસ્તકના જે બિલ્ડિંગો છે જે જૂના છે જે જર્જરિત છે એના માટે તંત્ર દ્વારા અમને સક્ષમ સત્તાને પ્રપોઝલ મોકલવામાં આવી હતી રિનોવેશન અને રીડેવલપમેન્ટ માટે। મેં થોડા દિવસ પહેલાં અમારા વિભાગની ભેગા કરી અને સ્ટડી કર્યો છે। એમાં જે પૂર્તતા કરવા જેવા મુદ્દા હતા એ પૂર્તતા માટે મેં મોકલ્યા છે। આગામી દિવસોમાં આ શાક માર્કેટ તેમજ અન્ય ભાવનગરમાં નવી શાક માર્કેટો બને એના માટેના અમારા પ્રયાસો છે। ત્યારે આ શાક માર્કેટ બિલ્ડિંગનું નવીનીકરણ થાય તે આવશ્યક છે। શાક માર્કેટમાં દુર્ઘટના ઘટે અને મોટી જાનહાનિ થાય તે પૂર્વે વેપારીઓને અન્યત્ર વૈકલ્પિક શાક માર્કેટની વ્યવસ્થા ઊભી કરી તાત્કાલિક બિલ્ડિંગનું નવીનીકરણ જરૂરી છે। હાલ તો કામ ચલાવ માટે શાક માર્કેટમાં છત પર રિપેરિંગ જરૂરી છે, કારણ કે અગાઉના સમયમાં અનેકવાર નાના મોટા છત પરથી ગાબડા પડ્યા હોય અને સ્થાનિકોને નાની મોટી ઈજાઓ થવા પામી હોય તેવા બનાવો સામે આવેલા છે। ત્યારે હવે મહાનગરપાલિકા ક્યારે શાક માર્કેટમાં રિપેરિંગ કામ કે તાત્કાલિક બિલ્ડિંગનું નવીનીકરણ હાથ ધરશે તે જોવું રહ્યું।